ધર્મને આપણે ત્યાં પૃચ્છના સ્વાધ્યાયનો બહુ મહિમા કરવામાં આવ્યો છે. પરસ્પરનો જે સંવાદ થાય છે એમાં ઘણું જ બધું સત્ય ઉજાગર થતું હોય છે. આપણે જાણીએ છીએ કે સમવસ્ત્રણમાં પ્રભુએ સૌથી વધારે ઉત્તેજન આપ્યું હોય તો પ્રશ્ન પૂછવાની પરંપરાને આપ્યું હતું. સમવસ્ત્રણમાં શ્રાવક શ્રાવિકાઓ, શ્રમણ શ્રમણીઓ મુક્તપણે પ્રશ્ન રજૂ કરી શકતા હતા અને પ્રભુ એ દરેક પ્રશ્નનું સમાધાન આપતા હતા. એક મહત્વની હકીકત કહું તો પ્રભુને પ્રશ્ન પૂછાય તો પ્રશ્નના જવાબમાં પ્રભુ ક્યારે પણ એમ ન કહે કે હું આનો જવાબ પછી આપીશ, એવું ક્યારે પણ ન કહે. કારણ શાસ્ત્રકાર ભગવંતોએ લખ્યું કે પ્રભુએ ધારો કે એવું કહ્યું કે હું પછી જવાબ આપીશ અને માનો કે એ વ્યક્તિનું મૃત્યુ સમવસ્ત્રણમાં જ થઈ ગયું, સમવસ્ત્રમાં મૃત્યુ શક્ય છે, એને પ્રશ્ન પૂછ્યો અને પછી જવાબ આપીશ, એ વાતમાં જો સમવસ્ત્રણમાં જ મૃત્યુ થઈ ગયું અને એ જીવ જવાબ લીધા વગર નીકળી ગયો તો એનો જે સંશય રહી ગયો, એનું જે અજ્ઞાન રહી ગયું, એની જવાબદારી સ્વયં પ્રભુની થઈ. માટે પ્રભુને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે પ્રભુ એનો ક્યારે જ જવાબ આપે. તો સમવસ્ત્રણમાં વેદના નથી હોતી, મૃત્યુ હોઈ શકે છે. એટલે આ વિચારીને પ્રભુએ હંમેશા સાધુઓને પણ ફરમાવ્યું કે કોઈ પણ પ્રશ્ન પૂછે એનો આદર કરજો. પ્રભુ એમ કીધું કે જે પ્રશ્ન પૂછે છે ને એ પોતાનો અહંકાર તમારી આગળ છોડીને આવ્યો છે. પ્રશ્ન પૂછવો એટલે અહંભાવનો નાશ કરવો. પ્રશ્ન પૂછવો એક જાહેર કબૂલાત છે કે હું આ વસ્તુ જાણતો નથી માટે તમને પૂછું છું. તો કે જે અહંભાવ છોડીને આવે છે, જે પોતે બાળકત્વ અનુભવે છે, કેમ કે પ્રશ્ન બાળક જ પૂછી શકે. હું મારી જાતને પંડિત ગણતો હોઉં તો પ્રશ્ન નહીં પૂછું. તો જે પોતાની જાતને બાળક ગણે છે, જે પોતાનો અહંભાવ છોડે છે, એ જ તમારી આગળ પ્રશ્ન પૂછવા આવવાનો છે. હા, કેટલાક હોય એવા કે જે પોતે કેટલું જાણે છે એ દેખાડવા માટે, પરીક્ષા કરવા માટે, ચેક કરવા માટે કે મારા સાહેબને કેટલું ફાવે છે, અથવા તો લોકો પર પ્રભાવ પાડવા માટે પ્રશ્ન પૂછતા હોય, તેવી વ્યક્તિ ગૌણ છે. કારણ કે આ શાસન પરખવાનું છે જ નહીં, નિરખવાનું છે. પરખવાનું સામેવાળાને હોય છે, નિરખવાનું પોતાની જાતને હોય છે. તો આ શાસન પરખવાનું નથી, નિરખવાનું શાસન છે. પણ જે ખરેખર જિજ્ઞાસા રજૂ કરે છે એની જિજ્ઞાસાનો તમે યથોચિત, યથામતિ, યથાશક્તિ જવાબ ચોક્કસ આપજો. પાત્રતા જોઈને જવાબ આપજો, પણ આપજો. કારણ કે પ્રશ્ન એ કશુંક ખુલવાની ઘટના છે. તો એક કડી જેમ ખુલતી હોય એમ પ્રશ્ન એટલે કોઈકનું હૃદય ખુલી રહ્યું છે, એ કશું એક્સેપ્ટ કરી રહ્યો છે. તો આજે એક માણસ જ્યારે બારી ખોલે છે તો એને સૂર્યને વિનંતી ન કરવી પડે કે મને પ્રકાશ મોકલ, એ સહજ આવે. એમ કોઈકે પ્રશ્નની બારી ખોલી પોતાના હૃદયના દરવાજા ઉઘાડ્યા તો એક સહજ રીતે જ પ્રકાશ એના સુધી પહોંચવો જોઈએ. માટે જ આ શાસનની શરૂઆત પ્રશ્નથી કરાવી પ્રભુએ. જો ગણધર ભગવંતોએ પૂછવું જ પડે એવી કોઈ જરૂર નહોતી. સીધે સીધું ભગવાન કહી શકત કે સાત્વાદ આ છે, અનેકાંત આ છે. પણ ગણધર ભગવંતો આવીને પ્રદક્ષિણા આપે. પહેલી પ્રદક્ષિણા થાય, પૂછે કિમ તત્તમ, તત્વ શું છે. બીજા વખતે પણ આ, ત્રીજા વખતે પણ આ. અને પ્રભુ જે 3 જવાબ આપે એ ત્રિપદીમાં સંપૂર્ણ અનેકાંત ખુલ્લો થતો. આજે અમારા વ્યાખ્યાનમાં જે સત્વ ઓછું થાય છે એના મૂળમાં છે કે તમારા તરફથી સાચોટલા પ્રશ્નો નથી આવતા. હું વાત કરું પૂજ્યપાદ નેમિસુરી દાદાની, જિંદગીમાં પહેલું વ્યાખ્યાન એમને વાંચ્યું એ તત્વાર્થ સૂત્ર પર વાંચ્યું હતું. એમના વડીલ ભગવંત હતા પંજાબી દાન વિજયજી, જેમને પાલિતાણામાં કદાચ એ વખતની સૌથી પહેલી શ્રમણ શ્રમણી માટેની પાઠશાળા ખોલી હતી. એ જે પંજાબી દાન વિજયજી, પહાડી કાયા અને એવો જ એમનો શાસન માટેનો અનુરાગ, એ દાન વિજયજી મહારાજ એ પોતે તત્વાર્થ પર પ્રવચનો ફરમાવે. તબિયત એવી બગડી
કે પ્રવચનો મંગલિત કરવાની વેળા આવી. શ્રાવક વર્ગ એટલો જિજ્ઞાસુ, પ્રવચન શા માટે મંગલિત કરવાના? તો એમને એ વખતે મુનિ નેમ વિજયજી એમને કહ્યું કે તમે આવો, પ્રવચન આપો. એમના જ વિદ્યાર્થી હતા અને એમને કહ્યું. નેમ વિજયજી મહારાજ આવ્યા, પ્રવચન શરૂ કર્યું અને પ્રવચનમાં અવધિ જ્ઞાનનો અધિકાર ચાલતો હતો. અને નેમ વિજય મહારાજ એટલે આપણા માટે નેમિસુરી દાદા એમને ફરમાવ્યું કે અવધિ જ્ઞાન છે એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કંઈક અધિક એવા 66 સાગરો પણ સુધી ટકે. તરત સામેથી એક શ્રાવકે પ્રશ્ન કર્યો કે સાહેબ, અમે તો સાધિક 33 સાગરો પણ સાંભળ્યું છે, આપ 66 કેમ કહો છો? નેમિસુરી દાદાએ બંને પરંપરાઓ, બંને પ્રરોપણાઓ એના એંગલ સમજાવ્યા. જે 33 કે છે કેમ કે છે, ને જે 66 કે છે એમ કે છે. મહત્વની વાત કે આવી ઝીણી વાતની પણ નોંધ રાખીને પ્રશ્ન પૂછનાર હતા. અત્યારે તો કદાચ હું 66 બોલું, 33 બોલું કે 132 બોલું, તમે તો એમ જ જવા દેશો, બરાબર છે ભાઈ. તો એ વખતના શ્રાવકો, એ વખતના શ્રાવિકાઓ એ પ્રવચનની ધારાને પકડી રાખતા. એ લોકો પ્રશ્નો દ્વારા વધુને વધુ બોધ થાય એ રીતનું તત્વ બહાર કઢાવી શકતા. આજે અમારા વ્યાખ્યાનમાં પ્રશ્નો બહુ જ ઓછા થઈ ગયા. પરિણામ એ આવે છે કે એક તરફી વ્યવહાર રહ્યો છે. અમે બોલીએ છીએ, તમે સાંભળો છો. આ શાસનની મર્યાદા નથી. આ શાસન તો ફરમાવે છે કે તમે જિજ્ઞાસા લઈને આવો, અમારા પાસેથી સમાધાન લઈને જાઓ. ભાગ્યશાળી તમે આવો છો ને, કશું પણ લીધા વગર જ્યારે આવો છો જિજ્ઞાસા વગેરે, ત્યારે તમને અહીંથી સાચુકલા સમાધાન પણ નથી મળતું. તમને એક વસ્તુ કહું, તમારા હાથમાં એક એવી ચોપડી પકડાવી, એવી ચોપડી કે જેમાં માત્ર જવાબો છાપેલા છે, પણ આગળના જે કોયડાઓ હતા એના પાના મિસિંગ છે. તો તમે ચોપડીનું શું કરશો? તમને ચોપડી કામની લાગશે નહીં. ચોપડી ખબર છે એવી આવે ને કોયડાઓની, આગળ કોયડા હોય ને પાછળ એના સમાધાન હોય. લખેલું હોય કે બને ત્યાં સુધી પાછળ નહીં જોતા, પેલા જાતે પ્રયત્ન કરજો. પણ એ કોયડાના પાના જ નથી અને એકલા જવાબોની ચોપડી તમને પકડાવવામાં આવે, તમે એનું શું કરો? કાંઈ ઉપયોગ થાય નહીં. તમારા વ્યાખ્યાનમાં એવું થઈ ગયું. તમે પ્રશ્નો વગર આવો અને અહીંથી સીધા સમાધાન મળે એટલે એ વસ્તુ તમારા માટે બિનઉપયોગી બની જાય. મને નથી ખપતું. એટલે આજે તમારા બધાની જિજ્ઞાસાને જગાડવી છે. તમને બધાને પ્રશ્ન પૂછવા માટે રેડી કરવા છે. પૂછો, ખુલીને પૂછો, શાસનની મર્યાદામાં રહીને પૂછો, પણ નિસંકોચ પૂછો. અને એ પૂછીને તમારા પોતાના જે પ્રશ્નો છે એના સમાધાન મેળવવાનો પ્રયત્ન કરો. આ શાસનમાં બહુ પ્રાચીન કાળ ઉપધાન થયાના દાખલા મળતા નથી. છેક પ્રભુ વીરના વખતના દાખલા નથી. પણ અત્યારે જે પણ આપણે ઉપધાન કરીએ છીએ એના મૂળ બીજ જોવા હોય તો 45 આગમમાં 6 છેદ ગ્રંથ અંતર્ગત છે શ્રી મહાનિશિત સૂત્ર. એમાં તમને આ ઉપધાનના બીજ જોવા મળે છે. પરંપરાથી એમ કહેવાતું આવ્યું છે કે મહાનિશિત સૂત્ર પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજના વખતમાં બચ્યું નહોતું, એ નષ્ટ થઈ ગયું હતું. પણ પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજને એક પ્રાચીન હસ્તલિખિત પણ જીર્ણ શીર્ણ, ક્યાંક ખવાઈ ગયેલી, ક્યાંક કપાઈ ગયેલી, ક્યાંક કાણા પડેલી એવી એમને પ્રતિ મળી. અને જે પ્રતિમા મહાનિશિત જીર્ણ શીર્ણ હાલતમાં હતું, તો પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજે પોતાની ગુરુ પરંપરા, પોતાનો સ્વયંબોધ, અંતસ્ફૂર્ણા, આ બધાના આધારે એ મહાનિશિત સૂત્રનું પુનર્ગઠન કર્યું. એટલે અત્યારે જે મહાનિશિત આપણને જોવા મળે છે એ આવી રીતે પુનર્ગઠિત થયેલું મહાનિશિત સૂત્ર છે. આ જે મહાનિશિત સૂત્ર છે એમાં અત્યારે જે આપણે ઉપધાનની પ્રણાલિકા છે એના બીજ જોવા મળે છે. સંપૂર્ણ વિધિ નહીં, પણ એના બીજ એમાં જોવા મળે છે. એ પ્રમાણે જોઈએ તો ઉપધાનનો અર્થ થાય છે કે શ્રાવકને પોતાના જીવનમાં ક્યારેક એવું થાય છે કે મારે આત્મલક્ષી અભિગમ સાથે થોડાક દિવસ સાધનામાં વિતાવવા છે. અને આ ભાવના એને જાગે કે આત્મલક્ષી અભિગમ અને થોડાક દિવસ સાધનામાં, તો એના માટે મહાપુરુષોએ ગોઠવણ કરી ઉપધાનની. જેમ શ્રાવકો માટે પ્રતિમાઓ હતી
અને પ્રતિમા દ્વારા એ સંયમ જીવનનો આસ્વાદ અનુભવતા હતા અને સંયમ જીવનની તૈયારી કરતા હતા. એ જ રીતે ઉપધાન દ્વારા એક તપ, ક્રિયા, જપ, ધ્યાન, વાચના વગેરે તમામ વસ્તુઓ ભેગી થાય અને એ દ્વારા એટલે એક રીતે જો તો 12 તપ ભેગા થાય એ કરીને પોતાની પાત્રતાનો વિકાસ કરવાનો પ્રયત્ન કરે એને ઉપધાન એ નામે ઓળખવામાં આવતું. ઉપનો અર્થ થાય છે નજીક જઈને, ધાન એટલે રહેવું. તો તમે જેટલું બને એટલું આત્માની નજીક જઈને રહો એ ઉપધાનનો કન્સેપ્ટ હતો. અને આ ઉપધાન દરમિયાન તમે તમારા શરીરને પૂરેપૂરું એવું કેળવો કે તમારા માટે મોક્ષ માર્ગની યાત્રાનું સાધન બને. આ એક ભાવના હતી. આયુર્વેદમાં કાયાકલ્પ આવે છે. કાયાકલ્પનો અર્થ થાય છે કે તમારા શરીરનો તમામ બગાડ નીચોવી દઈને તમને પાછા તાજા માજા બનાવી દેવા. આવો જે કાયાકલ્પની પ્રક્રિયા હોય છે જે ખૂબ ખર્ચાળ હોય છે, ખૂબ વિરાધનામય હોય છે, પણ આ બધું કરીને તમે તમારી ઉંમરને 10 થી 15 વર્ષ પાછી લઈ શકો છો. આવી આજે પણ આ પ્રક્રિયાઓ થતી હોય છે. તો એ જ રીતે પણ એ પ્રક્રિયા 49 દિવસની હોય, 7 અઠવાડિયાની એ પ્રક્રિયા હોય. તો એ જ રીતે પ્રભુએ એટલે કે પ્રભુવતી પ્રભુની આજ્ઞાને અનુસરીને શ્રમણ ભગવંતોએ, સ્થવિર ભગવંતોએ 47 દિવસની આ પ્રક્રિયા આપી કે જે દ્વારા તમે આત્મકલ્પ કરી શકો અને પોતાના આત્માનો બધો બગાડ કાઢીને આત્માને મોક્ષ માર્ગ માટે તૈયાર કરી શકો. તો આ ઉપધાનની મૂળભૂત વિભાવના છે કે આ રીતે આવ્યું. અને એ પછી સમયે સમયે એની પદ્ધતિઓમાં ફેરફાર પણ થયા, પરંપરાઓ પણ બદલાઈ અને ધીમે ધીમે આજે જે છે એવું એક વ્યવસ્થિત માળખું રચાયું. પણ ઉપધાનનો મૂળ કન્સેપ્ટ એ હતો કે શ્રાવક જો સંયમ લેવા માંગે છે તો એ એની તાલીમ લઈ શકે અને સંયમ જીવન પોતાને અનુકૂળ આવશે કે નહીં એ પોતે ચેક કરી શકે. એટલે શ્રમણની જેમ પોતે જીવન વિતાવે. અને બીજો કન્સેપ્ટ એ હતો કે જે શ્રાવક લઈ નથી શકતો છતાં એનો આસ્વાદ અનુભવવો છે તો એ પણ કરી શકે. પાછળથી એની સાથે સૂત્રોને પણ જોડવામાં આવ્યા કે આ ઉપધાન આ સૂત્ર માટે, આ ઉપધાન આ સૂત્ર માટે. એટલે એ દ્વારા સૂત્રોનો અધિકાર તમને મળે એવી એક પ્રક્રિયા તૈયાર કરવામાં આવી. તો મૂળમાં ષડાવશ્યક માટે હતું. પછી એ જે ષડાવશ્યક હતું એને બદલે અત્યારે દેવવંદનના જે સૂત્રો છે એ સમગ્ર સૂત્રોને જોડવામાં આવ્યા. પણ આ દ્વારા આખરે તો પાત્રતાનો વિકાસ થાય એવી એક પ્રક્રિયા વિચારવામાં આવે છે અને માનસિક ઘડતર એ આનું મુખ્ય કારણ છે. ચોક્કસ ગુરુકુલવાસ અને ઉપધાન બંને એક રીતે સમાન જ છે. પણ ગુરુકુલવાસમાં તમે આટલા નિયમોમાં નથી હોતા. ગુરુકુલવાસમાં ગુરુ તમારી પાત્રતા અનુસાર ચોક્કસ પ્રક્રિયા જે ફરમાવે એવી રીતે તમારે દિવસો ગુજારવાના હોય છે. અને મને તો તમને સૌને પ્રેરણા કરવાનું થાય કે ગુરુકુલવાસનો અર્થ દીક્ષાર્થી હોવો એવો ક્યારેય નથી થતો. ખાસ આ એક આપણી માનસિકતા થઈ ગઈ છે કે ગુરુ સાથે ગુરુકુલવાસમાં રહેવા કોણ જાય, તો જે દીક્ષાર્થી હોય એ જ જાય. પણ એવો અર્થ ક્યારેય નથી થતો. ગુરુકુલવાસમાં રહેવાનો અર્થ એ થાય છે કે તમે ગુરુની સંગે રહીને પોતાનું માનસિક અને આધ્યાત્મિક ઘડતર કરવા માંગો છો. તમને સૌને પ્રેરણા કરો કે દીક્ષાના ભાવ હોય કે ન હોય અલગ મુદ્દો છે, ભાવ હોય તો પણ અનુકૂળતા હોય કે ન હોય અલગ મુદ્દો છે, પણ વર્ષે ઓછામાં ઓછું 1 અઠવાડિયું તો ગુરુના સંગે રહેવું જ જોઈએ. અને એ રહીને એમની સાથે વિહાર વગેરે કરવો અને સંયમ જીવનને નિરખવું કરવું. બહુ સાચું કહું ને તો ગુરુકુલવાસમાં જ તમે ગુરુને વધારેમાં વધારે પામી શકો. કારણ કે કશું જ ન હોય અને એની વચ્ચે તમે હો, બહુ સારું પડે. કોઈ દિવસ તમને આમંત્રણ છે અમારી સાથે આવો વિહારમાં અને રહો, બહુ આનંદ આવશે. તો એવી રીતે રહી અને જો તમે રહેશો ને તો એમાં તમને ઘણું બધું શીખવા પણ મળે. એ ગ્રામ્ય જીવનનો અનુભવ, ગામડું શું હોય છે અને વિહારમાં શું થતું હોય છે, એની સાથે તમને એ પણ જોવા મળે કે સાધુની 24 કલાકની દિનચર્યા કેવી હોય છે. અને આ બધા દ્વારા તમે તમારા આત્માને ખૂબ આગળ લઈ જઈ શકો. તો ગુરુકુલવાસ એક પોતાના ઘડતરની એક પ્રક્રિયા છે. એવી રીતે ઉપધાન પણ છે, પણ ઉપધાનનું એક નિયત બંધારણ છે. ગુરુકુલવાસનું એવું કોઈ નિયત બંધારણ નથી. જે વખતે જે પરિસ્થિતિ આવી એનો સ્વીકાર એ ગુરુકુલવાસ કહેવાતો હોય છે. કુલનો અર્થ ખાસ સમજવા જેવો છે. કુલનો અર્થ થાય છે
ગુરુ ભગવંતોનો સમૂહ. એટલે તમે ગુરુકુલવાસમાં કોઈ એક ગુરુ માટે નથી જતા, તમે આખા ગ્રુપનો ભાગ બનતા હો છો અને એ દ્વારા સમગ્ર ગ્રુપ પાસેથી કંઈક પામતા હો છો. તો ગુરુ નિશ્રય રહેવું એ ગુરુકુલવાસ છે. ઉપદાનમાં બાય ડિફોલ્ટ એ વસ્તુ થઈ જતી હોય છે. ભાગ્યશાળીનો પ્રશ્ન સમજજો કે આપણે ત્યાં જે ભાવનાઓ ફરમાવવામાં આવી છે, અનિત્ય ભાવના, અશરણ ભાવના, અશુચિ ભાવના, એકત્વ ભાવના, એ બધી આપણને એમ લાગે છે એમ નેગેટિવ સાઈડ છે. બરાબર, જીવનની નેગેટિવિટી, દુનિયાની નેગેટિવિટી એ જોવાની સાઈડ છે. અને હું તમને કહું છું સતત પોઝિટિવિટી, પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતા, આ બંનેનો સંજોગ કેવી રીતે કરવો, શું કરવું, આ તમારો પ્રશ્ન છે. ભાગ્યશાળી એક વસ્તુને જોવાનો પ્રયત્ન કરજો કે ધર્મ પોતે તો પોઝિટિવ પણ નથી, ધર્મ પોતે તો નેગેટિવ પણ નથી. ધર્મ તો માત્ર ધર્મ છે. એ તો વાસ્તવિકતાનું દર્શન કરાવવા માટે છે. એને પોઝિટિવિટી કે નેગેટિવિટી સાથે કોઈ નિસ્બત નથી. આપણે શું કરીએ છીએ કે વાસ્તવિકતાને નજરઅંદાજ કરીએ છીએ અને વાસ્તવિકતાને નજરઅંદાજ કરીને દુનિયા માટેની મોહમાયા અનુભવી લઈએ છીએ. તો ભાવનાઓ તમને એટલું જ શીખવાડે છે, પછી અનિત્યતા હોય કે અશરણતા હોય, એ તમને એટલું શીખવાડે છે કે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને તમે પોતે તમારા મનને ઘડતા જાઓ. આજે આનંદ ક્યાંથી ખોરવાય છે એના તમે કારણ જુઓ. એક વસ્તુ તો નક્કી માનજો કે જ્યારે પ્રભુએ આ માર્ગને આનંદ માર્ગ એવું નામ આપ્યું છે, બરાબર, તો એ તો નક્કી જ હોવાનું કે માર્ગ તો આનંદનો જ છે. તો હવે તમે જુઓ કે તમારો આનંદ ક્યારે ખોરવાય છે. મેં આ વસ્તુને કાયમી ગણી લીધી અને મારી સાથે કાયમ રહેશે એવું માની લીધું. હવે જતી રહેશે ને તો મારો આનંદ જવાનો છે. એના બદલે તમે પહેલેથી પ્રિપેર કરો કે વસ્તુ તમારી પાસે જે આવી છે એ કાયમી નથી જ. અનિત્ય ભાવના નેગેટિવિટી નથી દેખાડતી, એ તમને વાસ્તવિકતા દેખાડે કે જે પણ તમારી પાસે છે એ કાયમી નથી. તો પછી આ ક્ષણમાં જીવી લો અને આ ક્ષણે જે છે એનો આનંદ માણી લો. આવતી ક્ષણે આ ક્ષણનું ઘણું બધું ન હોય એવું બની શકે છે, પણ એ તમારા હાથની વાત જ નથી કે તમે એને ટકાવી શકો. તો પછી આ ક્ષણમાં જીવી લેવું એ જ અનિત્યતા ભાવના છે. આ ક્ષણમાં જીવી લેવું ને એ જ વસ્તુ જે સૂફીમાં કીધી, જે ખરેખર સૌથી વધારે જૈનમાં કીધી, એ જ વસ્તુને પ્રભુએ અનિત્યતા નામથી ઓળખાવી કે જ્યારે તું જ આવતી ક્ષણે નથી, તને તારી આવતી ક્ષણે હોવાનો ભરોસો નથી, તો તું આ ક્ષણને ખોરવી કેવી રીતે શકે? તું આવતી ક્ષણની ચિંતામાં આ ક્ષણને બરબાદ કેવી રીતે કરે? તમે જોજો આપણી કેટલીય ક્ષણો હવે પછી શું થશે એની ચિંતામાં, એના નિર્માણમાં આપણી આ ક્ષણો બરબાદ થઈ જતી હોય છે. તો વર્તમાનમાં જીવવું એનો અર્થ થાય છે કે ભવિષ્યની ચિંતાને પરમ તત્વ પર છોડી દઈને આ ક્ષણે પરમ તત્વે તમારી સામે જે ઉપસ્થિત કર્યું છે એનો આનંદ માણી લેવો. બિલકુલ, આ ફ્યુચરનો વિચાર એ તમે ભાવનાથી ટાળી શકો અને ભાવનાથી ટાળીને દરેક ક્ષણના પરિવર્તનોને જોતા જોઈને, અનિત્યતાને સમજીને તમે પોતે શાશ્વત આનંદને પામી શકો. તમે એક વસ્તુ સમજજો, સંસારની અનિત્યતા એ આપણને શાશ્વત આનંદ સુધી લઈ જાય છે, કારણ કે આનંદ એક કાયમી તત્વ છે અને આ જેટલું પણ છે બધું જ અનિત્ય છે. આજે તમે જુઓ અમારી પાસે કેટલાય પ્રશ્નો આવે છે, સાહેબ આ વ્યક્તિએ મારી સાથે બોલવાનું બંધ કરી દીધું, કેમ? મારાથી સહન નથી થતું. ઓકે, તો એનો મતલબ શું થયો કે એને આ સંબંધને નિત્ય ગણી લીધો હતો, તો જ એ એક્સેપ્ટ નથી થઈ રહ્યું. તો અનિત્યતા તમને કોઈ પણ સંબંધ માટે, કોઈ પણ વસ્તુ માટે રેડી કરે છે. તો અનિત્યતાનો સીધો અર્થ થાય છે વર્તમાન ક્ષણમાં જીવવું. એ અનિત્યતા ભાવનાનો અર્થ છે. એટલે નેગેટિવિટી તો એમાં પણ નથી. પણ હું શું કરું છું? અનિત્યતાની નેગેટિવિટીમાં દોરી જાઉં છું. હું એમ કહું છું, ઓ આ તો જતું રહેવાનું, આ તો જતું રહેવાનું, ઓ બાપા મારું કોણ, હવે કોઈ મારી પાસે. તેવું નથી. તમને એટલું જ સમજવાનું છે કે સંસારમાં જો બધું જ પરિવર્તનશીલ છે તો તારી પાસે જે છે એ પણ બદલાઈ શકે છે. તો તું એ બદલાવને એક્સેપ્ટ કરવા તૈયાર રહે. માણસ છે ને એ હંમેશા અમુક બાબતોમાં પરિવર્તનનો વિરોધી રહ્યો છે અને અમુક બાબતોમાં પરિવર્તનનો આશક રહ્યો છે.
એને બદલતાય રહેવું છે અને અટકાવતાય રહેવું છે. એ સમયને બે રીતે કંટ્રોલ કરવા માંગે છે. એમ કે છે કે અમુક વસ્તુ ફાસ્ટ ફોરવર્ડ થઈ જાય અને બદલાઈ જાય, અને અમુકમાં એમ કે છે કે અહીંયા સ્ટોપ થઈ જાય, પોઝ થઈ જાય. હવે એક જ સમય સાથે તમે બે રીતે કામ ન પાડી શકો. જો આપણે જ્યાં સમયના પ્રવાહને અટકાવવા માંગીએ છીએ ને ત્યાં રાગ થાય છે, અને જ્યાં આપણે સમયના પ્રવાહને બદલવા માંગીએ છીએ ત્યાં દ્વેષ હોય છે. તમને જેના માટે દ્વેષ છે એને તમે તમારી સામેથી હટાવવા માંગશો, એટલે તમે સમયના પ્રવાહને ફાસ્ટ કરવા માંગશો કે હટી જાય. જે ક્યારેક તો જવાનું હતું એને તમારે વહેલા ખસાડી દેવું છે. અને જ્યાં તમને રાગ હોય છે ને ત્યાં તમે સમયના પ્રવાહને અટકાવી દેવા માંગો છો. જિંદગીમાં ક્યારેક ને ક્યારેક આવું બોલ્યા હશો, બસ એમ થાય છે કે આ ક્ષણ અહીંયા જ અટકી જાય તો કેટલું સારું. તો એ રાગ થયો, બોલો દ્વેષ થયો. પ્રભુ કહે છે કે ન તો સમયના પ્રવાહને અટકાવી શકાય છે, ન તો સમયના પ્રવાહને ઝડપથી આગળ વધારી શકાય છે. એ તો એની ગતિથી જ ચાલે છે. તું રાગ અને દ્વેષ નહીં કર. આ પહેલી ભાવના. હું 4 મુખ્ય ભાવનાનો અર્થ સમજાવું, એનાથી તમને સમજાઈ જશે કે કોઈ ભાવના નેગેટિવ નહોતી. અચ્છા, ભાવનાના સ્વરૂપ માટે વચ્ચે વચ્ચે લેખકોએ શું લખ્યું છે એ બાબત હું નથી કહેતો. હું તમને મૂળ ભાવનાના કન્સેપ્ટ સમજાવું. બીજી છે અશરણ. અશરણ ભાવનાનો મતલબ એ થાય છે કે તારા સિવાય તારું કોઈ શરણ નથી. મતલબ કે આખી દુનિયા એ બીજાના ભરોસે જીવવા માંગે છે, બીજાનો સહારો, બીજાનો ભરોસો, બીજાનો આશરો, અને પારકી આશા સદા નિરાશા. પ્રભુ એ સમજાવે છે અશરણ દ્વારા કે તું તારા બળે જીવ, તું તારો મિત્ર બન, તું તારા બળે જીવ. જો તું બીજા પાસે આશા રાખે છે એ તો ક્યારેક ને ક્યારેક ખૂટવાની, ક્યારેક ને ક્યારેક તૂટવાની. તો અશરણ ભાવના એટલે બીજાનો ભરોસો તોડાવી નાખે છે, છોડાવી નાખે છે, અને સ્વ માટે મજબૂત બનાવી દે છે. તો બીજી ભાવના અશરણ. જો એક વસ્તુ સમજો, અત્યારે હું બેઠો છું ને એ જમીન પર જ બેઠો છું, તો જમીનનો આધાર મેં બેસવા માટે લીધો જ છે, બરાબર. પણ તમે એટલા નબળા ન હો કે જમીન ખસી જાય તો તમે અંદર ઉતરી જાઓ. વસ્તુ સમજવાની છે. દિવાલનો ટેકો લેવો એ ખોટું નથી, પણ દિવાલના ટેકા વગર હું ચાલી જ ન શકું એ ખોટું છે. તો તમે કોઈનો સહારો લઈને જીવો એ ખોટું નથી, પણ તમે એમ માનો કે આના વગર હું જીવી જ ન શકું એ ખોટું છે. તો અશરણ તમને એમ કહે છે કે તમે કોઈને એટલા આશ્રિત ન બની જાઓ કે તમે તમારો જ ભરોસો ખોઈ નાખો. એટલે દુનિયાના તમામ શરણો એ કેટલા નબળા છે, અને આખરે આત્મશરણ એ જ સૌથી સબળું છે. અપ્પાનમ શરણમ ગચ્છામિ. આ શાસનનો તો એક જ મંત્ર છે કે હું મારા શરણે જઉં છું. તો અપ્પાનમ શરણમ ગચ્છામિ એ ભાવના અશરણની આવે છે. ત્રીજી મુખ્ય ભાવના છે અશુચિ. અશુચિ એટલે અપવિત્રતા. અપવિત્રતાનો કન્સેપ્ટ એટલે આવ્યો છે કેમ કે આપણે આ શરીરનું મમત્વ ખૂબ કેળવ્યું છે, અને શરીરનું મમત્વ કેળવીને આ શરીર માટે થઈને અનેક લોકોને નુકસાન, અનેક તત્વોને નુકસાન પહોંચાડીએ છીએ. માટે આ શરીરનું મમત્વ છોડાવવા માટે શરીરની વાસ્તવિકતા દેખાડે છે. શરીરની વાસ્તવિકતા એ છે કે આ ચામડીની પાછળ જે છે એ અત્યંત વરવું છે, બીભત્સ છે, કદરૂપું છે, પણ માણસ ક્યારેય એને જોઈ નથી શકતો. એટલા માટે જ એ પોતે બધા રૂપની પાછળ, વાસનાની પાછળ ભટકે છે. તો આ સમાજનું જે મુખ્ય બંધારણ ખોરવાય છે એ આખરે વાસનાથી ખોરવાઈ રહ્યું છે. સમાજ સ્વસ્થ નથી રહી શકતો. તો આ ચક્રમાંથી આ સમાજને ઉગારી લેવા માટે પ્રભુએ અશુચિ ભાવના આપી. અને અશુચિ ભાવના માત્ર શરીર પૂરતી સીમિત નથી. અશુચિ ભાવના તમે ખાધેલા પદાર્થો સાથે પણ જોડવાની છે. અશુચિ ભાવના તમારી આસપાસ રહેતી વસ્તુ વિશે પણ જોડવાની છે, અને એ બધા દ્વારા તમારે મોહનો ત્યાગ કરવાનો છે. જે પદાર્થ જે છે એ સ્વરૂપમાં સ્વીકાર કરવાનો છે. અને ચોથું, એકત્વ ભાવના. એકત્વ અને અન્યત્વ એકબીજા સાથે જોડાયેલું છે. તો મનુષ્યનો એ સ્વભાવ રહ્યો છે માલિકી ભાવ. આજે તમે જુઓ, દુનિયાના 50% કરતાં વધારે ઝઘડા એ માલિકી ભાવના છે. પોઝેસિવનેસ એટલી મોટી થઈ જાય છે કે મનુષ્ય ધીમે ધીમે એવો માલિકી ભાવમાં પ્રવેશી જાય છે કે આ વ્યક્તિ, એને તો મારા કીધે હું કહું એ જ કરવાનું, આ વસ્તુ તો આ રીતે જ હોવી જોઈએ. અને ઇવન ત્યાં સુધી કે બીજાના મનનો કબજો મેળવવા માંગે છે, તમારા વિચારોનો કબજો. તમે શું વિચારશો એ મારે નક્કી કરવું છે.
તો આ વ્યક્તિ વસ્તુ અને વિચાર પરની માલિકી એ છોડાવવા માટે એકત્વ ભાવના છે કે તું કોઈનો માલિક નથી અને તું કોઈનો ગુલામ નથી, તું એકલો છે, સૌ સ્વતંત્ર છે. કામ તમે જુઓ તો ચારેય ભાવના નેગેટિવ નથી, ચારેય ભાવના વાસ્તવિકતાની છે. પછી મારા પર છે કે હું ભાવનાને નેગેટિવલી વાપરું કે પોઝિટિવલી. તો પ્રભુનો માર્ગ તો ક્યારેય આનંદથી દૂર જતો નથી, એ તો નક્કી માનજો. પહેલી વાત એ છે કે આપણો સમાજ રિવાજોમાં બહુ ફસાતો જાય છે, બહુ જ. પછી એ જન્મના હોય, લગ્નના હોય, આવા અનુષ્ઠાનોના હોય કે મરણના હોય, રિવાજોમાં એવો ફસાતો જાય છે. પરિણામે તપ કરતા પહેલા વિચાર કરવો પડે છે કે પાછળ જે ખર્ચો થશે એની શક્તિ છે કે નહીં, પહોંચાશે કે નહીં. આ હકીકત બની ગઈ છે. દીકરાને માસક શમન કરવું હોય, બાપ ના પાડે કે આ વખતે ધંધામાં ખોટ ગઈ છે, તું નહીં કર ભાઈ, બરાબર. આ સ્થિતિ કેમ આવી? રિવાજોના નામ પર આવી, બધું આવે. હવે આ રિવાજો જેનો કોઈ અર્થ નથી હોતો. મારે જો આ રિવાજની જ વાત હોય ને તો સૌથી પહેલી વાત કરવી છે મૃત્યુ પછી થતા. ત્યાંથી શરૂ કરું. અહીં આપણે ત્યાં એક રિવાજ થઈ ગયો કે કોઈ પણ કાળ પામે એની પાછળ એક પૂજન બનાવે, લગભગ પૂજન એટલે પેલું સિદ્ધ ચક્ર પૂજન જેવું કંઈક રાખે, બરાબર. એ તમારામાંથી કોઈ ઘરે જઈને પાછું સિદ્ધ ચક્ર પૂજન રાખશે, એવું કંઈક કરશે. અને એ પૂજન સાથે રાખે જમણવાર. તમે સિદ્ધ ચક્ર પૂજનમાં પણ જુઓ ને તો કોઈ મર્યાદા સચવાતી ન હોય. તમને બેસાડે ઉઠાડે, આને બેસાડે ઉઠાડે, એમ આખા પરિવારને સેટ કરે. એ તો થાય. અને એની પાછળ જે જમણવાર હોય એમાં પણ નકરા વ્યવહારો હોય, શું સારું શું ખરાબ એ હોય, અભક્ષ્ય ભક્ષણ હોય, બધું જ હોય. આનું પરિણામ શું આવ્યું કે આ સમાજ જાણે અજાણે પૈસાની બરબાદી, આવી મહાન ક્રિયાઓની ઉપરથી આશાતના અને રિવાજોના નામ પર રાગ દ્વેષના ચક્કરમાં ફસાતો ગયો, દેવામાં ઉતરતો ગયો. હું એટલું ઈચ્છું કે તમે અહીંથી ઘરે જાઓ તો કમસે કમ રિવાજ ખાતર તો કશું ન જ કરો. આ પહેલી વાત. રિવાજ ખાતર તો કાંઈ છે. હવે ઉજવણું કરવાની સૌને હૈયે હોશ હોય કે હું કરું, તો તમારું સૌથી પહેલું ઉજવણું તો એ જ છે કે તમે તમારા ગળે પહેરેલી માળ એ કોઈ તીર્થમાં અર્પણ કરશો. તા તો સૌથી પહેલું તમારું ઉજવણું છે જ. અને આનાથી મોટું ઉજવણું હોઈ જ નથી શકતું. કેમ કે આ જે માળ છે ને એ તમે તમારી મહેનતથી મેળવી છે. તમે આ માળ મેળવવા માટે થઈ અને 47 દિવસનું તપ તપ્યું છે. આ તીર્થમાળ નથી કે માત્ર તમે ચાલીને કે માત્ર તમે પૈસાથી મેળવી લો. આ મોક્ષ માળ છે કે જે માળ તમે માત્ર ને માત્ર સ્વની મહેનતથી જ મેળવી શકો છો. અને માટે જ શ્રાવક મોક્ષમાળ પહેરતી વખતે સૌથી વધારે ઉલ્લાસમાં હોય છે કે મને મોક્ષમાળ મળી, અને પોતાનું સર્વસ્વ ત્યાં નોછાવર કરવા તૈયાર હોય છે. એટલે ઉજવણું કરવાનું તેને મન થાય. ઉજવણાનો અર્થ છે કે મારો ઉલ્લાસ હું સૌ સાથે વહેંચું, મારો ઉત્સાહ એ હું બધાને આપું. આ ઉજવણાનો અર્થ છે. ઉજવણા માટે સંસ્કૃત શબ્દ છે ઉદ્યાપન, બરાબર. અને તમારા માટે ઉજવણું. હવે આ ઉજવણાના નામ પર જે આ શાસનને માન્ય ન હોય એવી પ્રવૃત્તિઓ થાય છે, એને તો અટકાવવી જ પડે. સૌથી પહેલી વાત, શું ન કરવું જોઈએ સમજાવો, પછી શું કરવું જોઈએ એ પણ સમજાવીશ. પહેલા તો શું ન કરવું જોઈએ. તો તમે એવી કોઈ પ્રવૃત્તિ ન કરી શકો જેમાં પ્રભુની આજ્ઞા લોપાતી હોય. જેમ કે ડીજે બોલાવવા, કોન્સર્ટ રાખવા, આવું ન થઈ શકે. નંબર 2, તમે એવી રોશની વગેરે ન કરાવી શકો કે જેના લીધે તેવું કાંઈ નહીં, અગ્નિ કાંઈ નહીં ભયંકર વિરાજ ના હોય. કેમ કે તમે વિરતિનું પાલન કરીને જઈ રહ્યા છો, અને વિરતિનું પાલન કરીને ઘોર અવિરતિના ઉજવણા કરો એ તો કેવી રીતે બનવાનું છે? એ તો બનવું જ ન જોઈએ. એટલે એવા લાઇટના તામઝામ હોય અને એ બધું હોય, ન ચાલે. લોકોને નાચવા માટે આપણે ભેગા નથી કરવા કે તમે ડીજેને કોન્સર્ટ રાખો, એ પણ વાંચવી નથી. ત્રીજી વાત, પૂજનો નકરા વ્યવહાર થઈ ગયા જેમાં શાસ્ત્રીય કોઈ જ મર્યાદા સચવાતી નથી, બરાબર. એક સિદ્ધ ચક્ર પૂજન માટે પણ જે શાસ્ત્રીય મર્યાદાઓ લખી છે ને એનું પાલન કરવા જઈએ ને તો કદાચ વર્ષે એક પૂજન માંડ ભણાવી શકાય.
તો આપણે એ બધા પૂજનોને નકરા વ્યવહાર માટે કરીએ અને એમાં પણ પૂજનની પાછળ જે આપણે જમણવારો કરાવીએ એ જમણવારમાં એક તો અભક્ષ્ય ભક્ષણ કરાવવાનું, જૈનાનું કોઈ જ પાલન નહીં, અને આવનારા પણ એક જ વસ્તુ ચેક કરતા હોય કે ભાઈએ ગજા પ્રમાણે ખર્ચ્યું કે નહીં ખર્ચ્યું, એમ કેટલું આવ્યું કેટલું નહીં. અને એમાં પણ બોલે કે શું ભાઈ જમવા આવે ત્યારે તો 10 મીઠાઈના ચકતા જવા દે, નહીં તો જો એને કંઈ રાખ્યું નથી. આવી રીતને તો માનસિકતાઓ હોય. એટલે આ બધું જોઈને આવનારા લોકો પણ કોઈ વિરતિનું આલંબન પામીને જ ન જાય. તમે ખાસ માર્ક કરજો કે તમે અહીંથી વિરતિમાંથી ઘરે જાઓ અને ઘરે જઈને સિદ્ધચક્ર પૂજન રાખો અને એમાં આવે તો લોકો આવ્યા, ભેગા થયા, બેઠા અડધી તો વાતો કરતા હોય. ઇવન માંડલા પર શું ચાલી રહ્યું છે ને પેલા કયા વલયના મંત્રો બોલે છે એ ખબર ન હોય એને શું ચાલે છે. ખાલી બેઠા કર્યા અને પછી જમી કરીને જતા રહે. એમાં તમારી વિરતિ એના સુધી શું પહોંચી તમે મને સમજાવો. તમારો ઉલ્લાસ એના સુધી શું પહોંચ્યો? કંઈ ન પહોંચ્યો. એટલે આ બધું જ કોઈ રીતે વાજબી નથી. એના બદલે શું કરી શકાય એના થોડાક તમને આલંબન આપો કે જે દ્વારા તમે તમારી વિરતિની વહેંચણી કરી શકો. જો સૌથી પહેલું છે વિરતિને વહેંચવાનો ઉત્સાહ માટે કે આપણે સૃષ્ટિને કંઈક સમર્પિત એવું કરીએ કે જેના દ્વારા સૃષ્ટિનું કલ્યાણ થાય. કેમ કે તમે અહીંયા 47 દિવસ આ સૃષ્ટિનું કલ્યાણ કરીને પધારો છો. તમે એક વસ્તુ વિચારજો, આ 47 દિવસમાં તમારા લીધે વીજળી કેટલી વપરાય? સાવ મામૂલી આટલી, જે થોડીક આહાર બનાવવામાં વપરાતી હશે તે, અને બીજી થોડીક કે તમને અહીંયા રાત્રે ચાલવા માટે જે થોડોક લાઇટનો ઉપયોગ કરવો પડે, એ સિવાય તમારા નિમિત્તે વીજળી કઈ વપરાય? નહીવત. તો વીજળી ન વપરાય એટલે વીજળીના સાથે એ વીજળીના ઉત્પાદનનું જેટલું પણ પાપ છે તમે એમાંથી બચી ગયા, પાક્કું બચ્યા. નંબર 2, તમારા નિમિત્તે પાણી કેટલું વપરાયું? એકદમ ઓછું. તમારા નિમિત્તે 10 જીવોની વિરાધના કેટલી થઈ? એકદમ ઓછી. તો તમે વિચારો તમારા નિમિત્તે વનસ્પતિ કેટલી વપરાય? બિલકુલ ઓછી. તો આ બધાનો અર્થ થાય છે કે તમે અહીંયા જબરજસ્ત રીતે આ સૃષ્ટિનું કલ્યાણ કરીને ઘરે પધારો છો. ષડજીવ નિકાયની વિરાધનામાંથી બચીને પધારો છો. તો 47 દિવસનું સાટું એક જ દિવસમાં વાળી દેવું છે, આમ ખતમ. 47 દિવસ નથી કર્યું ને એક દિવસમાં બધા પાપ કરી નાખો. કેમ કે આ સૃષ્ટિમાં બેલેન્સ રહેવું જોઈએ. મેં 47 દિવસ પાપ નહીં કર્યા તો હવે સૃષ્ટિમાં પાછું બેલેન્સ કરી નાખું ને એક દિવસમાં બધું જ પતાવી દો, એવું માંગો છો કરવા? નહીં. તો પછી શા માટે આટલું પાપ કરો છો? બિલકુલ નહીં. વિરતિની ઉજવણી વિરતિવંતને શોભે એવી જ હોય, આ નક્કી માનવાનું. વિરતિની ઉજવણી કોઈ દિવસ અવિરતિથી ન થાય, આટલો એક નિયમ. તો તમે આ સૃષ્ટિના કલ્યાણ માટે જો તમને એ તરફ રસ છે તો તમે કોઈ આ નિમિત્તે અનાથાશ્રમમાં જાઓ, તમે જીવદયાનું કોઈ કાર્ય કરો, તમે વૃદ્ધાશ્રમમાં જાઓ, અથવા તો કોઈ પણ રીતે આ સૃષ્ટિના કલ્યાણમાં તમે ભાગ લઈ શકો એવી કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાઈ જાઓ. અને એ દ્વારા માનવતા, જીવદયા, અનુકંપા, આના દ્વારા એ લોકોની દુઆ લઈને તમે આ સૃષ્ટિમાં એક સદભાવનાનું મોજું વધે એનો પ્રયત્ન કરી શકો. તો આ એક કન્સેપ્ટ છે જેમાં વિરાધના અતિશય ઓછી છે, અને જે પણ થાય છે થોડીક પણ વિરાધના એના દ્વારા આ સૃષ્ટિના કલ્યાણમાં જ સહકાર તમે આપવાનો છે. તમે ઈચ્છો તો આ નિમિત્તે તમે સાધર્મિકોને સપોર્ટ કરી શકો છો. જેમ કે આપણે જાણીએ છીએ કે ભીમો સોની હતો, એને જ્યારે બ્રહ્મચર્ય ઉછળ્યું તો એને શું વિચાર કર્યો કે આનું ઉજવણું શું કરવાનું? મેં બ્રહ્મચર્ય ઉછળ્યું એનું, તો કે જેટલા લોકોએ બ્રહ્મચર્ય ઉછરેલું છે એ દરેકનું હું બહુમાન કરું, આ જ મારી ઉજવણી. તેને દરેકને ઉત્તમ કક્ષાની પૂજાની જોડ વહોરાવી હતી. તો મેં તમને એ પણ કહ્યું હતું કે તમે સાધર્મિકોને તમે વાપર્યા છે એવા ચારિત્રના ઉત્તમ ઉપકરણો અર્પણ કરી શકો જેથી એ સારું પાલન કરી શકે. તમે એમને કોઈ સારા પુસ્તકો ગિફ્ટ કરી શકો જેથી એમના જીવનમાં જ્ઞાનની માત્રા વધે. તમે એ બધાને જો આર્થિક રીતે કંઈ જરૂર હોય તો એમાં તમે સપોર્ટ કરી શકો. તમે એ લોકોને પૂજાના ઉત્તમ ઉપકરણો આપી શકો જે બધું એમના જીવનમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન લાવશે. તમે એમને બોલાવીને એવું પણ કરી શકો કે તમારા સંઘમાં જેટલા લોકો અત્યાર સુધી માળ પહેરી છે એ દરેકને હું પહેરામણી આપું, જેટલાય માળ પહેરી છે તો એ રીતે એમની વિરતિનું પણ બહુમાન થશે. તમે એવું પણ કરી શકો કે તમારા સંઘમાં જે લોકો શાસન સેવા કરે છે, જેટલા પણ શાસન સેવકો છે
તે બધા શાસન સેવકોને તમે નોતરું આપી શકો. તમારા સંઘમાંથી કોઈ ગિરિરાજ સેવા ગ્રુપનું સભ્ય હશે, કોઈ અંતરિક્ષજીમાં હશે, કોઈ આનું કોઈ આનું, બધા શાસન સેવા કરતા હશે, તો તમે એમને બોલાવી એમને પધરામણી આપો. આપણે એક ઉત્તમ કર્તવ્ય છે. તમારા સમય તમારા સગાઓને જમવા બોલાવો. સગા તો આવીને જાય ને જમે. એને બદલે તમારા સંઘમાં જે વિહાર ગ્રુપ હોય, આ વિહાર ગ્રુપના જે સભ્યો હોય, તમે એને નોતરું આપો, વિહાર ગ્રુપના સભ્યોને. અને વિહાર ગ્રુપને બોલાવી એમને કહો કે આખરે અમે તો સૂતા હોઈએ છીએ, સાધુ સાથે તમે ચાલવા જાઓ છો, તમે તમારું સન્માન કરી છે ઉપધાન નિમિત્તે, તો આવું કંઈ પણ કરો તો તમારું ઉગી નીકળે. તમે કોઈ સંસ્થાને નોતરું આપી શકો અને એને બોલાવો, એ સંસ્થાના સભ્યોને, કે ભાઈ તમે ઘણું સારું કામ કરો છો. તમારા સંઘમાં અલગ અલગ કમિટીઓ હોય, એ કમિટીવાળા એ પણ આખરે સાચવતા હોય છે. કોઈ આંબિલ ખાતું સાચવે, કોઈ પાઠશાળા સાચવે, કોઈ વયાવચ કરે, કોઈ આ કરે. કમિટીઓને નોતરું આપો અને એમનું વિશેષ બહુમાન વગેરે કરો. તો કોઈ પણ રીતે તમે સાધર્મિકોને પણ ધાર્મિક, આધ્યાત્મિક, આર્થિક કંઈ પણ સપોર્ટ કરી શકો છો. પણ એ દ્વારા અચ્છા તમને મન થાય છે કે મારે પ્રાચીન તીર્થો એ તરફ ધ્યાન દોરવું છે, તો આ જ પૈસાનો સદુપયોગ કરીને ભલે ને 10 જણને, તમારી જેટલી તાકાત હોય એટલાને તમે કોઈ પ્રાચીન તીર્થમાં લઈ જાઓ કે જ્યાં આગળ જનરલી કોઈ જતું જ નથી. જેમ ઉદયગીરી ખંડગીરી છે કે આવી કોઈ બીજી જગ્યાઓ છે જ્યાં કોઈ જતું જ નથી, ત્યાં તમે એ લોકોને લઈ જાઓ તો આપણને એક સારામાં સારી ઉજવણી થાય. મહત્વની વાત એ છે કે તમે એવું કંઈક કરો કે જે તમને શોભે. તમે એવું કંઈક કરો કે જે તમને સંતોષ આપે. હજુ તમને બીજા ઉપાયો કહું. તમે ઈચ્છો તો તીર્થોમાં અલગ અલગ જગ્યાએ જઈ એ તીર્થનો તમે સર્વે કરો અને તીર્થનો સર્વે કરીને એ તીર્થમાં જે જરૂર હોય એ તમે અર્પણ કરો. આજે અમે લોકો હમણાં જ એક અહીંયા આવ્યા મુંબઈ, એ પહેલા એક તીર્થમાં જઈને આવ્યા. હવે એ તીર્થમાં પ્રભુ પૂજાના પૂરતા ઉપકરણો જ નહોતા, કારણ કે એ તીર્થમાં કોઈ જતું જ નથી, તો ઉપકરણો જ નથી. તો આપણે આ નિમિત્તે એવા તીર્થમાં ઉપકરણો અર્પણ કરીએ તો કેટલું સારું છે. બરાબર છે. તમે ચાહો તો કોઈ તીર્થમાં પૂજારીના પગારના વાંધા હોય, તમે એ આપી શકો છો. તો આ રીતે તમે ભક્તિ કરી શકો. તમે શ્રમણ શ્રમણીનું કરી શકો. અનેક વૈયાવચ્ય કરનારી સંસ્થાઓ હોય છે, તમે એમાં સહયોગ આપી શકો. તમે પોતે આ નિમિત્તે કાંઈક એવા ઉપકરણો ગ્રહણ કરો કે જેની શ્રમણ શ્રમણીઓને જરૂર હોય અને તમે એને વહેંચો કે સાહેબ ઉપદાન કરીને આવ્યા છીએ, અમારી ભાવના હતી કે ઉપદાન એ વીરતીનું અનુષ્ઠાન છે, અમારે વીરતીવંતને આરાધવા હતા, તમે એના માટે આવ્યા છીએ, આ ઉપકરણો આપ ખપ કરો, અમે આને જ ઉજવણું ગણ્યું છે. તમે આ પણ એક કરી શકો છો. તો તમે વિચાર કરો, હજુ તમારે કાર્યક્રમો જ કરવા છે તો હું તમને એમ કહું કે જે પ્રકારના અનુષ્ઠાનો આપણે અહીંયા કર્યા, ગઈકાલે કોઈને ને કોઈને વૈરાગ્યનો સ્પર્શ થયો હતો કે નહોતો થયો? શાસન સ્પર્શમાં શાસનનો સ્પર્શ થયો હતો. બરાબર. તો અહીંયા હું તમને કન્સેપ્ટ દેખાડી રહ્યો છું કે અનુષ્ઠાનોના પ્રકાર કેવા હોવા જોઈએ. હવે પેલું ગયું, માંડલું કરો, ભગવાન પધરાવો અને આ બધું કરો, એ વ્યવહાર થઈ ગયો. કોઈને કાંઈ અડકતું નથી. પૂજન જરૂરી છે, હું ના નથી કહેતો, પણ રીત ખોટી છે, રિવાજ ખોટો છે, આટલી વાત. તો એને બદલે અહીંયા તમે જે કર્યું, તમે ગુરુનું મહાત્મ્ય કરો. આપણે ગુરુગુણ સ્પર્શ કર્યો. તમે કોઈક એવાને બોલાવો જે સજ્જાયો ગાય અને એ દ્વારા લોકોની ભાવના વધે. પ્રાચીન સ્તવનો ગવડાવો. કોઈ પણ રીતે તમે આપણા સંઘને ને શાસનને ઉપયોગી થાય એવું કશું કરાવડાવો. શાસન સેવકો એ તમારી આસપાસ કેટલાય રહેતા હશે કે જેમને કોઈ ઓળખતું નહીં હોય, તો એવા શાસન સેવકોને બોલાવીને એમનું બહુમાન કરીને એમની સ્પીચ કરાવડાવો અને કરો. તમે તો શું કરશો, પાછા જશો ને તો કોઈ એન્કરને બોલાવશો, એ એન્કર આવશે અને એક જીસીપીટી રેકોર્ડ વગાડી નાખશે, ઉપદાન તમે આવ્યા, તમારા વખાણ, આ તે, અને એ બધામાં પાછા રીત રિવાજ, મામા માસી ફઈ ફુવા એ બધું જ આવીને ઊભું રહે. શું મતલબ છે આ બધા? ક્યારેક તો બદલો, ક્યારેક તો કંઈ હટકે કરો. તો આવું કંઈક કરશો તો લોકો પણ વિચારશે કે આને કાંઈક કર્યું, જુદું કર્યું. બરાબર. તો અહીંયા જે પ્રકારના અનુષ્ઠાનો થયા એમાંનું તમે કાંઈક કરી શકો છો. હજુ તમે એક બીજું કરી શકો કે તમારી પાસે જેટલા લોકો અહીંથી તમે ઘરે જશો ને તો તમે તે લોકોને કાંઈક આપશો. મેં તમને એક સરસ આલંબન આપ્યું છે, અનેકાંતનું પુસ્તક ઇંગ્લિશમાં, તો તમે એ આપી શકો. ગુજરાતી વાળાને ગુજરાતી, ઇંગ્લિશ તો ઇંગ્લિશ. તમે બીજું પણ કંઈક આપી શકો, પણ આવું કંઈક. પણ એ લોકો તમને આપે તો તમારે શું કરવાનું? તો તમે કોઈ એક સંસ્થા પસંદ કરો, નાનો પાડો ચાંદલાની, પણ સંસ્થા પસંદ કરો અને બધાને કહો કે તમે દાન આપો તો આ સંસ્થાને આપો,
અને એ સંસ્થાની જ પહોંચ દરેકને અપાવડાવો. આ પણ તમે કરો. મુંબઈની જ વાત કરો, બળભાગી પરિવારને હું ઓળખું છું, મને પરિચય છે એટલે કહું. પરિવારના સભ્યે આરાધના કરી ઉપદાનની, માળ પહેરવાનો વખત આવ્યો. પરિવારને એવી ભાવના કે ઓછામાં ઓછા 1,08,00,000 માળ પહેરવી છે, એટલે 1,08,00,000 રૂપિયા એમાં માળ પહેરવી છે. સ્વાભાવિક રીતે આ રકમમાં પહેલી માળ લગભગ આવી જાય. પણ એ પરિવારના જે માળી હતા, જેના નિમિત્તે પરિવારે ખર્ચ કરવાનો હતો, એ માળીએ કીધું કે મને બિલકુલ ઈચ્છા નથી. તમે એક કામ કરો કે આ જ રકમ તમે એવી જગ્યાએ વાપરો કે જ્યાં આગળ શાસનને ખપ લાગે. પરિવારે એમની વાત માની અને એટલા માટે જ આપણે જે અહીંયા કરવાના છીએ એમાં શાસન સેવા કરતી જેટલી સંસ્થાઓ છે એમને જે રકમ અર્પણ કરવાનું વિચારી રહ્યા છે, બરાબર, કે જેથી એકચ્યુઅલી એ વસ્તુ પહોંચે. પરિવારે એક સરસ કામ કર્યું. પોતે જે સંઘના સભ્ય હતા પહેલા એ સંઘમાં ગયા અને સંઘમાં જઈને કીધું કે આ સંઘમાં જેટલું પણ સાધારણ ખાતાનું દેવું હોય એ અમારે પૂરું કરવું છે. કારણ કે સાધારણ ખાતે લગભગ બધું ડેબિટ ચાલતું હોય. તો સંઘમાં 15 લાખનું દેવું હતું. આ પરિવારે 15 લાખનું દેવું સાધારણ ખાતાનું પૂરું કર્યું. ઉપરથી એક રકમ આપી જેથી ફરીથી અમને દેવું કરવાની જરૂર ન થાય. અને પોતાની આજુબાજુના સંઘોમાં ગયા, ટ્રસ્ટીઓ સાથે બેઠા અને પૂછ્યું કે તમારા સંઘમાં કંઈ દેવું હોય, કોઈ કે ન ભર્યા હોય સાધારણ ખાતાના પૈસા ને ચાલ્યું આવતું હોય, કાંઈક ખૂટ્યું હોય, બધું સરભર કરી દઈએ. લગભગ 12 સંઘોમાં દેવા પૂરા કરીને 1,08,00,000 પૂરા કરી. હવે 1,08,00,000 તો કેટલાય ઉજવણા થાત માળ પહેરાત, પણ એને બદલે એમને શું વિચાર્યું, મારે સંઘનું દેવું પૂરું કરવું છે. તો આવી ભાવનાઓ આજે કેટલીય સંસ્થાઓ દેવામાં ડૂબેલી છે, કેટલાય સંઘો દેવામાં ડૂબેલા છે. તો આપણે આપણો પૈસો આ રીતે વાપરીએ અને કરીએ. બીજા એક પરિવારે જીવદયાના કાર્યમાં સહયોગ આપવો હતો. તો પોતાને ત્યાં કોઈ પણ આવે એને ચાંદલો લેવાનો ખરો, પણ પહોંચ જીવદયાની આપવાની અને પૈસો સીધો જીવદયામાં જવા દીધો. આ પણ એક સારી ઘટના છે. તો તમે આવું બધું જ કરી શકો છો. મૂળ એટલું કે તમારી વીરતીને શોભે એવા કામ કરજો. બાકી પેલા બેન્ક્વેટ ને હોલ ને બધું બુક કરાવો, પછી સંગીત કરાવો, કેટરર્સ વાળાને બોલાવો અને આ બધું કરો, એ કોઈ પણ રીતે શોભતું નથી. એટલું માનીને ચાલજો. બહુ સારી વાત હું તમને કરું. આપણે ત્યાં હરીફરીને જિનાલયમાં ગુલાબ, મોગરો, ડમરો, 3-4 ફૂલમાં તો તમારું બધું જ પતી જશે, બરાબર. અને પ્રભુને ચડી શકે એવા પુષ્પોની સંખ્યા તો 100થી વધારે છે. પણ તમે કયા જિનાલયમાં બધે જ જાતના પુષ્પો આવતા જોયા નથી જોયા? તો એને બદલે બહુ સારું કામ એ કરી શકો તમે કે નર્સરીમાંથી અલગ અલગ પુષ્પો જે પ્રભુને ચડી શકે એવા હોય એ પુષ્પોના છોડ લાવો. એ પુષ્પોના છોડ લાવી અને દરેકને એક એક કુંડું આપો અને પોતાના ઘરે ઉછેરે, બધું કરે. તો સરવાળે સંઘમાં બધે જ કેટલા સારા પુષ્પો પહોંચશે. બહુ સરસ ભાવના વ્યક્ત કરી. એ જ રીતે તમે વૃક્ષારોપણ પણ કરાવી શકો આ નિમિત્તે. તો એનાથી પણ સૃષ્ટિની બચત છે, સલામતી છે. તો વૃક્ષારોપણ પણ કરાવાય અને આવી રીતે ફૂલો પણ અર્પણ કરાય, બધું જ કરાય. જે ભગવંતે તમને જે વખતે જે કીધું એ ભગવંત તમે એમની નિષ્ઠામાં દીકરીને માળ પહેરાવી, તમારે એનું અનુસરણ કરવું જોઈએ. અમે તો એ જ કહીશું કે અમારી પરંપરા એ માળનું અર્પણ કરવાનું ફરમાવે છે. આ રીતે રહેતું હોય છે. હા, મોક્ષ માળ એટલા માટે કે હવે તમે મોક્ષના અધિકારી બન્યા, મોક્ષ માર્ગના યાત્રી બન્યા અને તમે આજે માળ પહેરો છો એ મોક્ષની ઈચ્છાથી પહેરો છો.
તો આ બધું વિચારી અને આને મોક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે કે હવે તમે મોક્ષ માર્ગમાં ઝડપથી આગળ વધશો અને બહુ ઝડપથી મોક્ષને પ્રાપ્ત કરશો, માટે મોક્ષ માર્ગ. ભાવ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ તમે જે શબ્દ વાપરો એ જ કહો. મને તો બહુ ભાવ આવે છે કે હું ગાડી ચલાવી નાખું અને તીર્થોની યાત્રા કરવા જતો રહું કે જે પણ બધું, પણ આખરે સરકાર તો શું માંગશે તમારી પાસે? પોલીસ તો માંગશે લાયસન્સ. તો અધિકાર એ પરીક્ષામાંથી પસાર થયા પછી મળે છે. મહાપુરુષોની કરુણા છે કે તમને નવકાર ગણવાનો અધિકાર પહેલા આપી દીધો, પણ એક વિશ્વાસથી આપ્યો છે કે તમે એ વિશ્વાસને જાળવશો, એ વિશ્વાસને સાચો પાડશો, કે ક્યારેક એનું આરાધના કરીને, તપ વગેરે કરીને તમે એનું વાસ્તવિક તમારા અધિકારને પુરવાર કરશો. એટલે જે પહેલેથી જ કરતા આવ્યા છે એનું હવે પરીક્ષા આપી દેવાની છે અને એ પામી લેવાનું છે. બસ આટલું. જે ભરોસો એમને આપણી ઉપર મૂક્યો હતો એ હવે સાચો પાડવાનો છે. એક બધાનું છે કે અત્યારે જે પણ માર્ગ કહેવાવાળા છે એક વખત એ લોકોના ઘરવાળા સાથે સંપર્ક કરી અને એક વખત એમની ઈચ્છા તો કહી શકે કે ભાઈ તમે કંઈ પ્લાન કરતા હો તો હમણાં વર્ક રાખો અને એવું હોય તો આ સન્ડેના મળી જાઓ. અમારી ભાવના સમજી લો. ભાગ્યશાળી બે વસ્તુ છે. મને જે સમાચાર મળ્યા છે એ મુજબ તમારામાંથી ઓછામાં ઓછું એક જણ એવું છે કે જેને ઘરે જઈને સિદ્ધચક્ર પૂજન તો નોંધાવી જ દીધું છે ને જે કરવાના છે. બરાબર? એટલે એક જણ તો એવું છે જ કે હોલ બુક થઈ ગયો છે, વિધિકાર બુક થઈ ગયા છે, સંગીતકાર બુક થઈ ગયા છે, કેટરસ બુક થઈ ગયું છે અને સિદ્ધચક્ર પૂજન નક્કી થઈ ગયું છે. તો એ જે પણ કરવાનું હોય એને એટલું કહેજો કે આ કરી શકાશે નહીં. હું માળ એ શરતે જ પહેરાવાનો છું કે તમે આવા રિવાજોમાં ન પડવાના. એ સિવાય હું માળ પહેરાવાનો જ નથી. એટલે આ તો સ્પષ્ટ વાત છે મારી. નંબર 2 કે કારણ કે આ બધામાં જે અભક્ષતા આવશે એની જવાબદારી કોઈક રીતે મારી પણ થશે. તમે અહીંથી માળ પહેરીને ગયા છો તો મારી પણ જવાબદારી થાય. એટલે એવા લોકોને માળ પહેરાવાનો હશે જ નહીં. બીજી વાત કે જે બાળકો એમને આ સમજણ ન જાતે પડતી હોય એમને આપણે આપવી પડે અને આપણે આપીને એમને સમજાવવા પડે કે આ વસ્તુ આ ઉપદાનમાંથી ગયા પછી કરી શકાશે નહીં. અને તમારા જે પણ સ્વજનો તમારા માટે જાત જાતની તૈયારી હૈયાની હોશથી કરી રહ્યા હોય, બહુ સાચું ભાઈએ કીધું કે એ લોકોને ખબર જ નથી કે તમારી પરિણતિ અહીંયા બદલાઈ ચૂકી છે. તમે આ બધું નથી ઈચ્છતા એ એમને ખબર જ નથી. અને એ તો એવા જ સમજે છે કે જેવા ઘરેથી તમે નીકળ્યા ત્યારે હતા, અથવા એ લોકો પોતાના મનથી કરવા માંગે છે બધું. તો એમને આ બધી ખબર ન હોય તો તમારી જવાબદારી થાય છે કે તમે એમને બોલાવો અને બોલાવીને તમે એમને આ વસ્તુ સમજાવો અને સમજાવીને એમને કન્વિન્સ કરો કે આપણે આ રીતે ન જ કરી શકાય. તો જ એ લોકો સાચું સમજશે અને એ રીતે પ્રભુના માર્ગે આગળ વધશે. હું એટલું કહીશ કે જો તમે અનિચ્છાએ પણ આવા કશામાં જોડાયા ને તો આખરે કર્મબંધ તો થવાનો જ છે. અને અહીંયા જે પામીને ગયા છો એ બધું ધોઈ નખાવાનું છે. મોક્ષ માર્ગ આ શબ્દનો અર્થ જ થાય છે કે મોક્ષ માર્ગમાં તમે આગળ વધી રહ્યા છો. તો અહીંયા આટલું આગળ વધીને જાઓ અને પછી આટલા માટે છોડી દો. આપણે જાણીએ છીએ યશોધર રાજાની કથામાં એને હિંસા નહોતી કરવી. બધાને ખબર છે ને યશોધર રાજામાં? નહીં, એને હિંસા નહોતી કરવી. એની માં એવો નિયમ કરાવ્યો હતો કે તારે ઓછામાં ઓછો એક કુકડો પોતાના હાથે કાપીને તારે એનો બલિદાન આપવાનું છે. યશોધર રાજા એને કોઈ પણ રીતે મન નથી કે હું આવું બલિદાન આપું, પણ હવે માની જીત છે. માના આગ્રહથી એને શું કર્યું? કુકડો લોટનો બનાવ્યો. લોટનો કુકડો અંદર લાલ રંગનું પ્રવાહી ભર્યું અને એનો વધ કર્યો. પણ આ રીતે પણ એને આજે કામ કર્યું. તમે એના જીવનની પરંપરા વાંચજો. સમ્રાદિત્ય કેવલી ચરિત્ર અંતર્ગત યશોધર ચરિત્ર આવે છે. એમાં તમે વાંચશો તમને સમજાશે
કે માત્ર પોતાના સ્વજનોના આગ્રહથી પણ પાપ કરવામાં કેવી ભવ પરંપરા વધી જતી હોય છે. એને તમે એના જે દુઃખ દર્દ નવભવના જોશો ને, કંપી ઉઠશો. આપણને એમ થાય કે એક માને ના પાડી દેવામાં કેટલું સારું હતું કે હા પાડવામાં આટલું લાંબુ નીકળી ગયું. તો મને ખાસ કહેવું છે કે તમારા સ્વજનો તમારા પર ગમે તેટલું દબાણ કરે, પણ પ્રભુની આજ્ઞાથી વિરુદ્ધ જવામાં એને વશ નહીં થવાનું. આટલું માનવાનું. આપણે કોઈના પર ધર્મ કરાવવાનું દબાણ નથી કરતા, પણ મારા નિમિત્તે તમે જે કરો છો એમાં મારો સહકાર પ્રભુની આજ્ઞા વિરુદ્ધ હશે તો નહીં હોય. આટલું સ્પષ્ટ આપણે આપણું વલણ પકડી રાખવું. અને એટલું જ નહીં, માત્ર આના માટે નથી કહેતો, જીવનમાં ક્યાંય પણ આ જે દીક્ષાઓ થતી હોય ત્યારે જે થાય છે ને, જે ભોગ વિલાસનું વાતાવરણ, એ જોઈને કોઈને એવું ન લાગે કે આ કોઈ ત્યાગના પંથે જઈ રહ્યું છે, એવું ન લાગે. બરાબર છે? બધું જ રીત રિવાજના નામ પર એટલું લાંબુ ચાલે છે. જો દીક્ષા થાય ને એટલે એક વિદાય તો કરવી જ પડે, કપડાં રંગવાનું તો એક કરવું જ પડે, વરઘોડો તો કરવો જ પડે, અને એની પાછળ તમે જાઓ વાયણા તો કરવા જ પડે, ફોટોશૂટ તો કરાવવું જ પડે. આ જિંદગીમાં જે પાપ ન કર્યા હોય બધા પાપ કરીને જ નીકળવું પડે, કારણ કે હવે તમે નથી કરવાના એટલે અત્યારે કરી જ લો બસ. તો આ બધું જ ક્યાંથી આવ્યું? સમાજની માન્યતાઓ. હું એટલું ઈચ્છું કે તમે આવી માન્યતાઓને વશ ન થાઓ અને માન્યતાઓથી દૂર રહીને તમે પ્રભુના માર્ગની આરાધના કરો. આટલું. તમે અહીંયા આખા વાતાવરણમાં એક વસ્તુ માર્ક કરી હશે, આપણે ત્યાં દિવ્યતા ચોક્કસ છે, ભવ્યતા નથી. બરાબર? આપણે ત્યાં ઉદારતા ચોક્કસ છે, જાહો જલાલી નથી. શોભા ચોક્કસ છે, આડંબર નથી. પ્રભુની આજ્ઞાનું પાલન ચોક્કસ છે, આજ્ઞાની વિરાધના કરીને લોકોને પ્રભાવિત કરવાની કોઈ જ વૃત્તિ નથી. તો સમજો, કેટલાકના આ ઉપદાન માટેના નબળા અભિપ્રાયો હોઈ શકે છે, ચોક્કસ હોઈ શકે છે, પણ મને એક વસ્તુની ખબર છે કે આ બધાની વચ્ચે જ ક્યાંક આત્મા જડે છે. આ બધાથી દૂર જઈને આત્મા નથી જડવાનું, એ તો નથી જ જડવાનું. ભવ્યતા તમે પૈસાની છોડો ઉછાળીને લાવી શકો, દિવ્યતા તો અંતરથી પ્રગટતી હોય છે. અને જો એ ન પ્રગટાવી શક્યા તો ભવ્યતા કે જાહો જલાલી એ બધાનું કોઈ જ મૂલ્ય હોતું નથી. એટલે તમે ક્યારે પણ તમારી આંખમાં એ ભવ્યતાનો નશો નહીં આણજો. તમારે દિવ્ય બનવાનું છે, ભવ્ય નથી બનવાનું. ભવ્ય તો તમે છો જ પહેલેથી, હવે ખાલી દિવ્ય બનવા તરફ તમારી ગતિ છે. તો આ જ વાતને પકડી રાખીને રૂવે એક જ વાત રાખવાની કે મારે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલવું છે અને એ પ્રમાણે જીવવું છે. પછી દુનિયા તમને એ માર્ગથી ચલિત કરવા જેટલો બી પ્રયત્ન કરે, હું એને વશ નહીં થઉં. આ મારી વસ્તુ છે. અહીંથી તમે જશો ને, તમને કેટલા એમ કહેશે કે ચાલ આટલા દિવસથી આવ્યા, આ હોટલમાં જઈ આવીએ. આવું બી કહેનારા નીકળશે તમને કે ચલો આ હોટલમાં જઈ આવીએ, અહીંયા આ રિસોર્ટમાં ફરી આવીએ, આટલી ગરમી છે અને તું આટલી ગરમી સહન કરીને તમે આવ્યા છો તો ચલો આ વોટર પાર્કમાં જઈ આવીએ. આવું બધું આવી લોભ લાલચ આપનાર પણ આવશે. એ વખતે વિચારવાનું કે પ્રભુ જ્યારે સાધના કરતા હતા ને ત્યારે એમને વિચલિત કરવા માટે ઉપરથી નીચેથી બધેથી રાક્ષસો દાનવો એ બધા આવતા હતા અને એમને ચલિત કરતા હતા. હવે અત્યારે કેમ નથી આવતા? તમને આટલા દિવસમાં ક્યારેય કોઈ રાક્ષસ દાનવ તમને ઉપસર્ગ કરવા આવ્યો નહીં, કેમ કે એ કામ હવે સ્વજનો જ સંભાળી લે છે. બરાબર? આપણને ચલિત કરવાનું કામ એ લોકો જ સંભાળી લીધું છે. શું કામ ઉપરથી કે નીચેથી કોઈ આવવું પડે? કઈ જરૂર જ નથી રહી એની. બરાબર? તો તમને આ બધા જ પ્રકારના લોભ લાલચ આપવામાં આવશે. અહીંયા આમ કરો, અહીંયા આમ કરો. તમને એમ કહેશે કે આટલા વખત ત્યાં નથી ખાતું, લે ખાઈ લે, બહુ પુણ્ય કર્યા ભાઈ, બહુ પુણ્ય કર્યા, આમ તમને કહે નહીં. હા,